કરચિયામાં વૃદ્ધ હત્યા કેસનો ભેદ ઉકેલાયો। સાપુતારા જવા પૈસાની લાલચે સગીરે કરી હતી હત્યા। 2 બકરા વેચી ₹9,500 મેળવ્યા। તેમાંથી પ્રવાસ, નવા કપડાં અને શૂઝ ખરીદ્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ગામમાં વૃદ્ધની હત્યાના ચકચારી કેસનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાપુતારા પ્રવાસે જવા માટે પૈસાની જરૂરિયાતના કારણે એક સગીર કિશોરે વૃદ્ધની હત્યા કરી તેમના 2 બકરા વેચી નાખ્યા હતા। માહિતી મુજબ કરચિયા ગામના 66 વર્ષીય રમણ રૈજીભાઈ રાઠોડિયા 17 જુલાઈના રોજ સવારે બકરા ચરાવવા ગયા હતા બાદ ઘરે પરત ફર્યા નહોતા। પરિવારજનોએ શોધખોળ હાથ ધરી બાદમાં ઇટોલિયાપુરા ગામ તરફ જવાના માર્ગ પર કેનાલ નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા જતા સાવલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાવલી પોલીસ, એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગામના એક સગીર કિશોર પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન તેને ગુનાની કબૂલાત કરી હતી। પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ પૈસાની જરૂરિયાતને કારણે વૃદ્ધના માથા અને મોઢા પર ધોકાથી જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી હતી। બાદમાં મૃતદેહને કેનાલ નજીક ફેંકી દીધો હતો। ત્યારબાદ મૃતકના 2 બકરા ગામના એક કસાઈને વેચી આશરે ₹9,500 મેળવ્યા હતા। આ રકમમાંથી તેને સાપુતારાનો પ્રવાસ કર્યો તેમજ નવા કપડાં અને શૂઝની ખરીદી કરી હતી। પોલીસે સગીર આરોપીની અટકાયત કરી હત્યામાં વપરાયેલા ધોકો કબજે કર્યો છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે।